સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શ્રી રાજચંદ્ર પ્રભુ ચરણ કમળ મામુકો મુજ મસ્તક ભાવે ભક્તિ નહીં હું ચૂકું આ કળી કાળમાં મોક્ષ માર્ગ ભૂલાયો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો અવિરોધપણે કરી તમે પ્રગટ સમજાવ્યો. પરમ કૃપાદેવે 20મે વર્ષે બોધ આપ્યો છે. આમ તો 16મે વર્ષે આખી મોક્ષમાળા લખી અને 12મે વર્ષે તો પુષ્પમાળા લખી આખી. કોઈ પણ એક વચન આત્મસાત થાય તો જીવને સમ્યક દર્શન થઈ જાય અને મોક્ષે થઈ જાય. 20મે વર્ષે લખે છે વચનામૃત 21:54 બોલ છે કે દેવ દેવીની તુષ્માંતાને શું કરીશું, જગતની તુષ્માંતાને શું કરીશું. તુષ્માંતા સત્પુરુષની ઈચ્છો, દેવ દેવીની તુષ્માંતા. દેવ છે ને એક યોની છે. કરેલા કર્મ પ્રમાણે જીવ સુખ દુઃખ ભોગવવા માટે બધે ફરે એટલે નરકમાં જાય. તિર્યન છે એટલે ગાય ભેંસ કૂતરો બિલાડો ઉંદરડો દેડકો કાંઈ પણ થાય, મનુષ્ય થાય અને કાં તો દેવલોકમાં જાય. દેવલોક એટલે કાંઈ એક નથી કે દેવલોક એમ. દેવલોક એટલે એમાં પ્રકાર છે બધા. મુખ્ય હેડિંગ છે 13 પ્રકારના. એમાં ભવનપતિ 10 પ્રકારના તો ભવનપતિ હોય. એમાં ઘણા દેવ નીચે હોય. નીચે એટલે આપણી આદ લેવલ ઉપર હોય મધ્યલોકમાં, પણ મધ્યલોકનો ભાગ જે મેરુ પર્વત છે ને એના પાયામાં પહેલી નરકના વતલા સુધી એના ઘર હોય. ભવનપતિ એટલે મોટા મોટા ભવન, એટલે એનું ઘર કેવડું હોય, આખા ગામ જેવડું ઘર હોય. આજુબાજુમાં નરક હોય પણ એનું ગામ આખા ઘાટકોપર જેટલું એનું ઘર હોય. એટલે ભવન, મોટા મોટા ભવનપતિ કહેવાય એને. એના ભવનપતિ એ સુખી હોય. એટલા બધા પૂર્ણ બાંધ્યા હોય પણ હલકા પ્રકારના પૂર્ણ હોય. ત્યાં એને રોગ ન થાય, એને કમાવા ન જવું પડે અને લાખો વર્ષનું આયુષ્ય હોય. એ ફરી બી શકે બધી. આ ભવનપતિ પણ હલકા પ્રકારના દેવ. એના પછી બધા નામ છે શાસ્ત્રમાં. વ્યંટર, વાણવંતર, ભૂત. ભૂત એટલે આપણે કહીએ ને ભૂતકાળ, પાસ્ટ ટેન્સ. ભૂત એટલે પહેલા હતો એમ. એટલે ભૂત શબ્દ ડર લાગે એવો નથી કે અહીંયા હતો મરી ગયો પછી અમુક દેવ હલકો દેવ થયો એટલે ભૂત પહેલા હતો ભૂતકાળ એટલે એને ભૂત પડ્યું એમ. પ્રેત, પિશાચીની, આપણે કહીએ ને ડેન ડાકણ. એટલે આ બધા એક પ્રકારના મનુષ્ય કરતાં વધારે શક્તિવાળા જીવો છે. આ આપણા કરતાં આગળ નથી. એને કોઈ પણ જાતનો ધર્મ કરવો હોય, સંયમ કરવો હોય કે સદાચાર સેવો હોય, ભટક્યા કરે પણ કમાવાની ફિકર નહીં. આયુષ્ય લાખો વર્ષોનું, રોગ થાય નહીં. દેવને દેવીએ તૈયાર હોય. હલકા દેવલોક હોય ને પહેલો બીજો દેવલોક, ત્યાં આપણી જેમ જ છે. અહીંયા કેમ સ્ત્રી પુરુષ પરણે ને ઘર માંડે એમ પહેલા બીજા દેવલોકમાં એવું હોય. પછી જેમ જેમ આગળ વધતા જાય એટલે આ તો હલકા દેવની વાત કરી. એટલે મેરુના મૂળ આગળ હોય, વ્યંટર વાણવ્યંતર એવા બધા. પછી આગળ મેરુથી થોડા ઉપર આવે આ બધા જ્યોતિષક દેવ નથી કહેતા આપણે, શનિ, મંગળ, રાહુ, કેતુ, ચંદ્ર. પછી ઘણા શનિનો ગ્રહ પહેરે, મંગળનો ગ્રહ પહેરે, મને નડે છે. હકીકતમાં શું છે, કોઈક એમ કે તમારા બિલ્ડિંગ નામ શું છે, રહ્યો છો ઘાટકોપર? કેવું? ફ્લોવર, દેવકુંજ, દેવભવન. કોઈ એમ કે મને દેવભવન નડે છે. કોઈ એમ મને કે લોક એવરેસ્ટ નડે છે મને. કોઈ એમ કે મને સિટી ઓફ જોય નડે છે. કોઈ એમ કે પનોરમા એપાર્ટમેન્ટ મને નડે છે. આ બધા એડ્રેસ છે. શનિનો એક ગ્રહ છે, મંગળનો એક ગ્રહ છે. આ બિલ્ડિંગ નડે તમને? મણિભુવન નડે તમને? તો એમ ગુરુ એક ગ્રહ છે, રહેવાની જગ્યા છે દેવને. એમાં ઘણો બધા દેવ હોય. એ બધા એ સ્થળમાં પોતપોતાના મોટા મોટા વિમાન, વિમાન એટલે એરોપ્લેન નહીં, વિમાન એટલે વિશેષ માન, એટલે મેજરમેન્ટ બહુ મોટું છે એમ. વિમાન એટલે આપણે એમ દેવનું વિમાન ફરતું હશે આમ. એ ઉડી શકે એ હમણાં આવશે વાત આગળ. પણ વિમાન એટલે વિશેષ માન, મોટું. એટલે કોઈનો બંગલો એવડો મોટો હોય, માન મેજરમેન્ટ બહુ મોટું છે. વિમાન, વિશેષ માન. એટલે ગુરુ કોઈ દેવ નથી
શનિ કે મંગળ કોઈ દેવ નથી, દેવને રહેવાનું ઘર છે. પણ પછી કાળક્રમે શું થયું, આ ગુસ્સે ચાલી હતી કે મને શનિ નડે છે, એટલે મને લોક એવરેસ્ટ નડે છે એમ થયું ને, મને મણિભુવન નડે છે, મને દેવકુંજ નડે છે. ચાલે બફમ, વાંચવાનો કોણ ટાઈમ હોય? અને જીવ એટલો દુખિયારો છે. આધિ વ્યાધિ ઉપાધિ, કોકને શરીરનું દુઃખ હોય વ્યાધિ, કોકને ઉપાધિ હોય સગા સંબંધી આડોશી પાડોશી શેઠ નોકર, કાંઈ કામવાળી નથી આવી એમાં દુઃખ ઓછું ભાવે જમવાનું, એને પરાધીન થઈ ગયું ને. અને આધિ કાંઈ નહોતું, મનનું દુઃખ હોય. કેમ આજે કેમ મૂછમાં હસો છો, એમને એમ ખુશ હોય ઘણા, આજે કેમ નાખી દીધેલા લાગો છો, કે શું દુઃખી છો? આધિ મન કંઈ કારણ ન હોય, પૈસા એટલા જ કમાણો હોય રોજ જેટલા, એટલી જ રોટલી ખાધી છે એને, પણ આજે મૂડ નથી એમ કે ને. આધિ મનનું દુઃખ હોય, એટલે કારણ એને નથી ખબર, જ્ઞાનીને ખબર છે. અશત વેદનીય કર્મો હોય, એટલે હાડકું ન ભાંગ્યું હોય તો દુઃખી હોય, અને એમને એમ રાજી થાય કે મૂછમાં કેમ મલકાવો છો, બહુ કમાણા લાગો છો, કે લોટરી લાગે જેમ કે ને, કે કમાણાનું રોજ કરતો ઓછું કમાણું હોય તોય મલકાતો હોય, શાતોનો ઉદય હોય એને, એટલે સુખી હોય. એટલે આધિ વ્યાધિ ઉપાધિ, એમાં આધિ તો ત્રણેયમાં છે જ. મનની તકલીફ, હાડકું ભાંગે તો મનની તકલીફ હોય જ ને, ભલે પીડાય થાય. કોઈ સગા સંબંધીની તકલીફ હોય તો ભલે એને કઈ રોગ નથી, પણ આધિ મનની તો ફિકર હોય ને. એટલે આધિ તો ત્રણેયમાં છે જ, આધિ વ્યાધિ ઉપાધિ, બધા દુઃખી જ છે. એ આ દેવલોક મળે એટલો વખત એ ન હોય. તો આ બધા દેવ છે પાછા, એમાં રે શનિમાં દેવ રે, મંગળમાં દેવ રે. હવે એટલું દુખિયારો છે કે કોક કે કેમ આપણે કહીએ ને, દુઃખ તો તણખડું પકડે, આમ કર એમ કરજો, કોક આમ કર એમ કરજો. એટલે આને મિથ્યાત્વ કહેવાય જૈન ધર્મમાં, ખોટી ઊંધી સમજણ. 18 પ્રકારના પાપ સ્થાનક છે ને, એમાં આ બાજુ 17 પાપ સ્થાનક મૂકો, અને આ બાજુ મિથ્યા દર્શન શલ્ય, મિથ્યા તો પાપ સ્થાનક કહેવાય. કે પોતાના વ્યવહારિક પ્રોબ્લેમ્સ એનું સોલ્યુશન જોઈએ છે, વચમાં ધર્મ રાખી દે. દેવને મૂકે, દેવીને મૂકે, પછી તીર્થંકર ભગવાનને મૂકે તોય ન ચાલે. ઘણા નથી કહેતા કે વેદની બહુ છે, હમણાં કેન્સર થઈ ગયું છે, કે હાર્ટ એટેક આવે છે, કે બીજી વાર એન્જિયોગ્રાફી કરી, હવે ફરી વાર બાયપાસ કરવાનું ડૉક્ટર કહે છે. 5 સ્ટેન્ટ તો મૂકેલા, હવે ફરી વાર પાછા 3 મૂકવાનું કહે છે, કે બાયપાસ કરો. પછી એમ કે છે 10 લાખનો ખર્ચો છે. એટલે આધિ વ્યાધિ ઉપાધિમાં બધા હોય, એટલે શું પછી વિચારે જીવ કે મદદ લઈએ તો મદદ લેવા જાય. એટલે આવા માટે તીર્થંકર વેદનીય કર્મની પૂજા ભણાવે તીર્થંકર ભગવાનની પૂજા, વેદનીય કર્મની પૂજા. એટલે આપણે જેના તરફથી હોય ને વેદનીય કર્મની, અમે આ બધે જાય ને આશ્રમમાં, એમાં ઘણા તરફથી પૂજા હોય. પછી એટલે ધીમેકથી જેના તરફથી પૂજા હોય ને, પછી સવારે પૂજા હોય એટલે ત્યારે તો ગાવાનું જ હોય બધું, ને મિષ્ટાન ને બધું ખાવાનું હોય. 1000 જણા આવ્યા હોય, 2-5 લાખ ખર્ચી નાખ્યો હોય, પછી બધા સાંજે જવાનું. એટલે પછી હું કોના તરફથી હતી વેદની કર્મની? આપણા તરફથી રાજી થાય, મને બધાની વચ્ચે માન મળશે. કેમ ભણાવી? આવું કે કારણ હોય. તમને કોણે કીધું? એટલે પછી નામ પણ આપે. કાં તો એમ કે અમારા વેવાએ ભણાવેલી અને એનો રોગ મટી ગયેલો, અમારા મોટા ભાઈએ કરેલું, અમારા પાડોશીએ કરેલું, કારણ કે અમારા ગુરુજીએ કહેલું, કુળગુરુ. એટલે સાધુ સાધ્વીએ કહ્યું હોય કે વેદનીય કર્મની પૂજા ભણાવો એટલે આ રોગ જોઈ જાય છે. આ મિથ્યત્વનું સેવન થયા. આગમમાં વાત નથી. સ્થાનકવાસીના 32 આગમ, ડેરાવાસીના 45 આગમ, કે દિગંબરના પંચપરમાગમ, એમાં વાત છે જ નહીં કે દેવી દેવીને ભજો અથવા તો તીર્થંકરનું નામ લઈને વેદનીય કર્મની પૂજા ભણાવો ને રોગ મટી જાય તમારો. કે ફરી વાર કોરોના થયો, કે વેક્સિન લીધી હતી તોય પહેલી વાર વેન્ટિલેટરમાં મૂક્યા, ફરી વાર પાછા મૂકવા પડે એમ કહે છે ડૉક્ટર. કદાચ કાલથી કદાચ જો ઓક્સિજન નહીં વધે તો મૂકશે. એટલે વેદનીય કર્મની પૂજાની માનતા માની લે. જોગાનું જોગ, અને ઓલા જંતુ કંટ્રોલમાં આવી ગયા એટલે વેન્ટિલેટર નહીં મૂકે. પછી મેં બાધા ભાંગી, તળામ ચાવી બેસી ગઈ. એ 3 ને કહે પછી. અને આમ તો સામું ન જોતો, પણ દાખલ થાય બધા દોડે ને. રસ્તામાં સામું મળે તો એમ થાય કે રસ્તો જો દૂર હોય તો રસ્તો બદલાવી લે, કે આની સામે નજર મેળવવી નથી. પણ હોસ્પિટલ ન જાય તો ચાલો રોલ કોલ રાખ્યો હોય ને, કે આ આવ્યા નહોતા, જોઈ લે. ત્યાં તો ચોપડો રાખ્યો જ હોય. એક વાર દાખલ થઈ ગયો, આડોશી પાડોશી ઓળખીતા લુહાર સુતાર કડિયા કુંભાર, જેને જેને ખબર પડે હાજરી કરવા બધા આવે જ ને. દુઃખ વધારવા માટે આવે છે. ક્યારે કાઢવાના છે ઓક્સિજન? ઓલું માંડ હમણાં ડૉક્ટર કહ્યો કે હું કાલે કાઢીશ, એટલે યાદ કરાવડાવી. તો ક્યારે ડિસ્ચાર્જ આપવાના? મેં કીધું ના પાડે છે, એટલે દુઃખી કરે પેશન્ટને. તો કાલ જેવું જ છે.
અને એને નથી ખબર કાલ જેવું, એને ડૉક્ટરને ખબર છે કાલ જેવું છે, એને ખબર છે પેશન્ટને, સગાવાલાને ખબર, બધા આવીને પૂછી જાય. કોઈ દુઃખ તો ઓછું કરતો નથી. ચાલ બધા કરે કરવાનું, પછી બધા કરે કરવાનું. તો અમે તો આ ભણાવ્યું હતું વેદની, કે તમે ભણાવો ને, એટલે કે અમે ત્યાં ગયા હતા ને, અમારે આવું જ હતું, કે અમારે કેન્સર ફેલાઈ ગયું હતું, પછી અમે આ કરેલું બાદામાં ને. દુઃખ તો તણખલું પકડે ને. પછી શનિની વીંટી પહેરે, મંગળનો ગ્રહ પહેરે. અરે એ તો બિલ્ડિંગ છે, તમે લો કવરેજ નામ રખાવીને વીંટી પહેરો તો, દેવ પૂજ વીંટી પહેરો તો. એના દેવ જે છે એ દેવ એક ગતિ છે, 4 ગતિને 24 દંડક જીવાય જીવો પ્રતિક્રમણમાં આવે. કર્મ પ્રમાણે જીવ અલગ અલગ ગતિમાં જાય. હવે મેં ગુના તો કર્યા છે ઘણા, તમને મેં મારેલા 2 લાફા, તમારી શક્તિ નથી મને મારવાની, મને દંડ મળે કે નહીં કર્મની બેંકમાં? તો આત્માને કેવી રીતે મારે? એટલે શરીર મળે ને, એટલે દંડ તરીકે મળ્યું છે શરીર. એટલે દેવગતિમાં દંડક, નરકે જાય તો એ દંડક જ છે. એ તો આપણે સમજે દંડ, કૂતરો થાય તો દંડક જ ને. પ્લેટફોર્મ 3 ઉપર હોય ઘાટકો પર, અમરનાથ ફાસ્ટ લોકલ જતી હોય, કુરલા ટુ સીધી થાણા, 3 પગે જીવવાનું. બાકી કોઈ પાઉં ફેંકી દે, કોઈ બટેટોડું ફેંકી દે, એમાંથી પાટા આગળથી ખાય. કાં થ્રુ ટ્રેન જતી હોય ને, એમાં ઘણું બધું ખાવાનું મળે, એ બધું નાખતા હોય, એમાંથી ખાય, વિષ્ટા ખાઈને જીવે. વેદની કર્મ ભોગવવાના છે. તો જો શરીર ન મળ્યું હોત તો એ આત્માએ કર્મ બંધે કેવી રીતે ભોગવે? એટલે શરીર તો આપવું જ પડે ને. મને તમારે મારવો છે તો મારો ચહેરો હોય તો મારો ને તમે. મને તમારે કોરડા મારવા છે, 25 કોરડાની સજા, તમારો વાંસો હોવો જોઈએ ને. મને ફાંસી આપી છે, તમારે ગળું હોવું જોઈએ ને. એટલે આ દંડક છે, આ સજા માટે મળ્યું છે. તીર્થંકર ભગવાન, અત્યારે મહાવિદ્ય ક્ષેત્રમાં 20 તીર્થંકર છે અને 2 કરોડ કેવળી છે એક આમના પ્રમાણે. બધા જેલ છે, શરીર જેલમાં પડ્યા છે અત્યારે. આવતી 24/8 કે 12 તીર્થંકર થશે ને અહીંયા. અત્યારે કોઈ તીર્થંકર નથી, હવે ફરી વાર પાછા પહેલા બીજા 24 થશે. તો 12મા નંબરના એટલે લાખો કરોડો વર્ષ પછી ત્યારે સિમંદર સ્વામી મોક્ષ જાય છે, ત્યાં સુધી જેલમાં પડ્યા છે. એને ખબર છે હું આત્મા છું, એટલે એ દુઃખી નથી આપણી જેમ. જેલ તો છે જ શરીર, દંડક છે આ. પહેલા એને કર્મ બાંધી લીધું હતું, હું બધાનું ભલું કરું. તીર્થંકર નામ કર્મ કહેવાય આને, ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિ. આપણને ફાયદો લાભ કરે કે કેમ છૂટાય. એ સુખી છે અત્યારે કેવળ જ્ઞાનમાં, પણ જેલમાં છે પાછા. એને શ્વાસ લેવા પડે, એને ચાલવું પડે, એ બેસે, એ બોલે. પછી શ્વેતાંબરામને પ્રમાણે તો આપણે પ્રતિક્રમણ આવે ને, કે એ વાત કર્ણ પવિત્ર કરતા હશે એનો બોધ સાંભળીને, પછી એને અન્નદાન કરીને કર પવિત્ર કરતા હશે, એના દર્શન કરીને આંખ પવિત્ર કરતા હશે. એટલે એ લેતા હશે ને, ગોચરી કરતા હશે ને, એટલે ખાવું પડે ને, શ્વાસ લેવો પડે ને. એ ચાલે એટલે એને કીડી મકોડો બધું હોય, ઇરિયપથ ક્રિયા કહેવાય એને. પણ કશાય નથી એને ક્રોધમાન માયેલો કાંઈ, એને કોઈને મારવાય નથી. એટલે પહેલા સમયે કર્મ બંધાય, બીજે સમયે ઉદયમાં, ત્રીજે સમયે ખેરવી નાખે. પણ અત્યારે જેલમાં છે, એટલે શરીર જોતું જ નથી, કે આપણને દંડ માટે મળ્યું છે. એમ દેવ પણ આટલું બધું શા માટે વાત કરી આપણે, કે દેવ પણ એક દંડ માટે એને શરીર મળ્યું છે, પણ એટલું બધું પૂર્ણ કરી નાખેલું એને આડે ધડ. હવે બધા કેમ સમાજ સેવકો હોય છે, બધા મધર ટેરેસા રક્તપિતિઓની સેવા કરતા હતા, એટલું બધું પૂર્ણ બાંધે, કરોડો અબજો વર્ષોનું. અત્યારે દેવલોકમાં હોય, પછી શું? દેવલોક એટલે મોક્ષ નથી કાંઈ, પછી પાછા માણસ થાય. પછી હવે એની જાત માનો કે ક્રિશ્ચન હતી, કે વૈષ્ણવ હતા, કે જૈન હતા, કે બ્રાહ્મણ હતા, તો કમાવામાં, ખાવા પીવામાં કર્મ તો બંધાય ને. કર્મ ભોગવવા માટે પછી ક્યાંક મોકલવા પડે ને. એટલે પૂર્ણ કરે તો દેવલોકમાં મોકલે, પૂર્ણ ઓછા પડે તો નરકમાં મોકલે. પણ એટલા બધા નથી પાપ, તો કૂતરો, બિલાડો, ગધેડો એવું કરે. પુણ્ય પાપ સરખા થઈ જાય બેલેન્સ, તો માણસ કરે. માણસ પછી માણસ તો ભાગ્ય જ થાય, આ કાળમાં તો થાય જ નહીં. એ કોપાવદો જેવા થાય, પણ એટલા પૂર્ણ આ કાળે ફરી વાર કોઈ આવે જ નહીં. આ તો શાસ્ત્રમાં તો લખ્યું છે, આ એકદમ ગંદો, ઊંડા, ખરાબ કાળ છે, આ દુષમ કાળ. એટલે પૂર્ણ કર્યા હોય થોડા કંઈ વિતરાગ તો દેવલોકમાં જાય, નહીં તો બીજી ગતિએ જાય. માણસ પછી માણસ સામાન્ય રીતે કોઈ થઈ ન શકે, બહુ અઘરું છે.
શાસ્ત્રમાં છે ઉપરા ઉપરી 8 વાર માણસ થઈ શકે, એ કોક વિરલા. એટલે કોપાલ તો મહાવીર સામે નહીં મળેલા, પણ નેપાળના રાજકુમારે હતા. બધી વાત આવે છે, ખીમજીભાઈને મળે, ખીમજીભાઈ મંત્રી હતા ત્યારે, કોપાલ તો રાજકુમાર હતા, જોઠાભાઈ પત્ની હતા. એ 400 વર્ષ પહેલા દિગંબર આચાર્ય હતા ઈડર ક્ષેત્રે. વરાવામાં ઝેર આવી ગયું, એને એના 2 સાધુ કૌશલમાં દેહ છોડી દીધો. એટલે હમણાં જ થયા છે ને, મહાવીર સામે તો 2500 વર્ષ થયા. આ દિગંબર આચાર્યની વાત છે, ત્યાં કોતરેલું છે 400 વર્ષ જૂનું, એમાં શ્રીમદ રાજચંદ્ર લખેલું છે. પરમ દિવસે અમે ત્યાં જ જવાના છીએ. એટલે કોકને જ થાય એવું બેલેન્સ, અથવા જગતનો ઉદ્ધાર કરવાનો. એટલે આ દંડક છે. એટલે દેવ લોકો એક દંડક છે. શનિ મંગળ આ તે એ પોતે દુઃખી છે, પાછા ભટકતા હોય, અને એનું આયુષ ફિક્સ હોય, પાછું એ બી ગુજરી જાય. પાછા માણસ કેમ ગુજરી જાય, સ્ત્રી પુરુષ છોકરા બુઢો, એમ દેવ ગુજરી જાય, દેવી એ ગુજરી જાય. પણ દેવનો પુણ્ય એટલા બધા હોય એટલે દેવી ગુજરી જાય ને એટલે તરત જ એની જેવી જ બીજી ઝેરોક્સ, ખબર ન પડે કલર ઝેરોક્સમાં એવી જ લાગે, ઊભી તરત જ તૈયાર થઈ. એટલે ભૂલી જાય, એ યાદ કરે મારી દેવી ગુજરી ગઈ, કાં તો એવી જ બુજી એટલે ભૂલી જાય. એટલું બધું સુખ હોય. શાસ્ત્રમાં તો વર્ણન છે, રાજ પ્રશ્નીય રાય પસેણી સૂત્ર કહેવાય. નાનું એવું છે, બહુ મોટું નથી. એમાં આવું બધું લખેલું હોય, સિદ્ધાંત તીર્થંકર ભગવાને વાત કરી હોય. અહીંયા કોઈ ધર્મ કર્યો હોય ને દેવલોકમાં ગયો જીવ, તરત જ ત્યાં ગર્ભ ન હોય 9 મહિનાનો હોય, ઉપવાસ શૈયા કહેવાય એને. એટલે 18 વર્ષનો જુવાન છોકરો ઊંઘમાંથી કેમ ઉઠે એવી રીતે તરત જ દેવ બને. ત્યાં દેવી બધી ઊભી હોય, જો હલકું દેવ લોકો હોય પહેલું બીજું તો માળા લઈને કે પધારો પધારો નાથ, તમે પધારો, અમે તમારી વાટ જોઈએ છે. એટલે એટલું સુખ હોય. અવધિ જ્ઞાન હોય, બધા દેવોને અવધિ જ્ઞાન હોય, બધા નરકના જીવોને અવધિ જ્ઞાન હોય કે અહીંયા કેમ આવ્યો હોય. પણ એટલું બધું સુખ હોય ને એ ફિકર ન હોય કે હું કેમ આવ્યો હોય. કદાચ ઉપયોગ મૂકે તો હજી બધા ઠાઠડી બાંધતા હોય સગાવાલા, ઉપરથી દેખાય કે ઘણા ખોટું રહે છે, ઘણા સાચું રહે છે. ઘણા દાંત કાઢ લેતા હોય સોનાનો હોય તો, ચાંદી પુરાવી હોય ને, એમ દોરો બાંધ્યો હોય ને, ઓલો દોરો એ થાય 3000નો, એટલે એ કાઢી લે પછી પકડથી. એટલે ઉપર જોવે, એને અવધિજ્ઞાન બધું ખબર હોય, એને ટાઈમ જ ન જોયો. એટલું બધું સુખ હોય ત્યાં જે કરે એટલે એટલું બધું ત્યાં સુખ હોય. કેમ કે અશતવેદની કર્મ બાંધ્યા નથી એને, હલકા દેવ હોય તો ભરપૂર સુખ હોય. એટલે એ કર્મ ટૂંકમાં આ બધું જાણીને મતલબ શું, એ કર્મને આધીન છે. કેમ કે આપણે વડવા મદદ કરે, વડવા છે ને મદદ કરે, એને ખબર પડે ને તો પાછી એકવાર રાઉન્ડ મારી જાય, પૈસા લઈ જાય તિજોરી ખોલીને. સોનું બોનું એને ઘરેણા હોય ને, એફડી બેફડી લાવો, એફિડેવિટ લઈ જાય, સહી કરી હોય તો એપ્લિકેશન કરી જાય કે આ મારે લઈ જવાની છે અને મેં આપ્યું નથી બિલ. એ તો અંગૂઠો મરાવી લીધો હોય સુતા સુતા આઈસીસીમાં, ઉપર કોરું હોય બધું. એને ખબર પડે ને લેવા આવે, પણ એને તો એટલો વૈભવ છે કે આવે જવા દો, કોઈ અબજ રૂપિયા આવે તો 5 પૈસા લેવા આવે. એટલું સુખ છે. શાસ્ત્રનું વર્ણન કર્યું છે કે માનો કે મોટું ફંક્શન છે તમારા ઘરે, અથવા લગ્ન છે તમારે, નવા કપડાં પહેરીને જાઓ કે દેરાસરમાં પૂજા કરવા જાઓ છો તમે મંદિરમાં નાહી ધોઈને, રસ્તામાં ગટર આવી, આ બધા સંડાસ બાથરૂમનું બધું જાતું હોય વિષ્ટાની, તે પડી ગયા. તે ઓલો ભૂંડે હતા બધા ડુક્કર નથી, આ રોજ રહેવા માંડશે તો મારી જગ્યા લઈ લેશે એમ થાય ને. ડુક્કર ભૂંડ છે, ભૂંડણી છે અને બચ્ચા છે, ડોંબીવલીમાં હોય ને બધા બહુ, એને એમ થાય મારી જગ્યા લેવા આવ્યો છે. એને કેટલું દુઃખ થાય કે અહીંયા પડાવી લેશે તો મારી જગ્યા. આને શું થાય છે કે આ પૂજા કરવા જતો હતો, હું લગ્નમાં પડી ગયો, કોઈ મને જલ્દી કાઢો કાઢો એમ થાય ને, એને એમ થાય અહીંયા એવું ગંદુ છે. રાયપુર સૂત્ર લખ્યું છે કે એ દેવ આવે જ નહીં, કે અહીંયા કોણ જાય આવામાં ગંધાતામાં, એવું ગંદુ છે. આ નરકમાં તો એ બધું એ ગંધ એની વર્ણવી છે ને, એ ગંધનો એક ટુકડો ખાલી, એટલે કેટલો, ખાલી 1 સીસી આટલી ગંધ અહીંયા છોડે ને આખો દેશ મરી જાય બધા માણસો, એટલી ખતરનાક ગંધ છે નરકમાં. દેવ લોકોને આ એવું ગંધારું લાગે ઉપરથી, આવે જ નહીં ક્યારે. ઘણા એમ નથી કહેતા નવરાત્રિમાં કે આ દેવ આવે છે મને, ઘણા એમ કોઈને એને તારું ખોલવું પસંદ કર્યું 56 ખેલેલું. એ જેને દેવી આવતો હોય ને, દેવ આવતો હોય ને, એ 56 ખેલા હોય. કોઈ સદાચારી હોય, નીતિવાન હોય તો કોઈ માને કોક તારું ખોળ્યું મળ્યું હોય દેવીને.
બધી રીતે ઓલરાઉન્ડર છે એનું, એ ભૂલ કરે? એ તો અવધિજ્ઞાનના ધણી છે, ભૂલ કરે? એ અંબાજી માતાને ખબર પડે નવરાત્રિમાં કે ટી શર્ટ પહેરી, અડધા કપડાં જીન્સ પહેરી, અડધા ખુલ્લા દેખાય છે એવા ન કરવાનું કરે છે, માતાજી ત્યાં હોય નવરાત્રિના મંડપમાં તો ધનોત ન કાઢ નાખે? એને ખબર પડી કે આ લોકોને જોવા જ નથી મારે, એટલે વયા ગયા કે ડિસ્કો ઉપર મારી ભક્તિ કરે છે. માતાજી શરમે ને વયા ગયા. ગણપતિ બધાને ખબર પડે, રૂપકથી જ્યાં ગણપતિ તો પણ મનો છે કે આ મને લેવા જાય છે, પછી પધરાવા જાય છે દારૂ પીને, ધનોત પનોત ન કાઢ નાખે? સિંહ છે અંબા માતા આગળ તો. થયા સિંહના અસવાર આવે છે ને ભવાની માતા, રૂડની માળા હોય, બધા રાક્ષસને માર્યા છે એની માળા હોય એની ભવાની. એનું એનું વાહન જ વાઘ છે, સિંહ છે. તલવાર હોય હાથમાં, શંકર ભગવાન ત્રિશૂળ હોય હાથમાં. ધનોત પનોત ન કાઢ નાખે? આવું નવરાત્રિમાં કરે તો, 9 દિવસ આવું કરે તો. એટલે એ પોતે કર્મને આધીન છે બધા. મિથ્યાત્વનું સેવન કહેવાય. એટલે ઉદય આવેલા કર્મને, વેદનીય કર્મ ઉદયમાં આવે ને પછી ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર, દેવ દેવી, મંત્ર તંત્ર, ભૂત પ્રેત, માદળિયા, દોરા ધાગા, તાવીજ, કુંડળી, હસ્તરેખા, એ તો નહીં, તીર્થંકર ભગવાને ન બદલાવી શકે એમ કે છે શાસ્ત્ર. એટલે મહાવીર સ્વામી પોતે આવે અત્યારે અને વેદનીયનો ઉદય થઈ ગયો છે, એ બદલાવી ન શકે. એટલે રોગ થાય ને બધા વેદનીય કર્મ કહેવાય. ઉદય આવેલા વેદનીય કર્મને તીર્થંકર પોતે પણ ન બદલાવી શકે. ભગવાન મહાવીરને તો કેવળ જ્ઞાન થઈ ગયેલું, પછી ગોશાળાએ તેજોલેશે છોડી. આયુષ્ય નિકાજીત હોય એટલે કમોતે મરે નહીં તીર્થંકર કે શલાકા પુરુષો. અને એવો અતિશય હોય તીર્થંકર કેવળીનો કે એને તેજોલેશા એ રીતે મારી ન શકે. બીજા 2 સાધુ ઉભા હતા 70 વર્ષના, એને મારી નાખ્યા બળીને. ભળ રાખ. ભાવી સામે કહી દીધેલું આગળથી કેવળગંજમાં કે હમણાં ગોશાળા આવશે, તેજોલેશા છોડશે, પ્રાણઘાતક હુમલો કરશે, તમારા ભાવ બગડશે, તમને દ્વેષ થશે ને એની ઉપર. દ્વેષ તો કરવાનો જ નથી. સામાયિકમાં આવી ગયો. સાધુ તો દીક્ષા લે ત્યાંથી છેલ્લે શ્વાસ સુધી સામાયિકમાં જ કહેવાય. આપણે કેમ 2 ઘડી સાબિત જોગના પચકાણ સામાયિક લે ત્યારે, તો જૈન સાધુ કે સાથે દીક્ષા લીધી ત્યારથી છેલ્લા શ્વાસ સુધી સામાયિકમાં જ રહેવું પડે. એને કોઈ કાપી નાખે તો એને સામે હથિયાર ન ઉપાડે. સાવ વૈદ્ય હિંસાવાળું કામ કહેવાય. તો શું? તો સહન કરવાનું. વિતરાગનો માર્ગ તો સહન કરવાનો છે. દીક્ષા લીધી ત્યારથી એને છેલ્લા શ્વાસ સુધી સામાયિક હોય. એટલે કે તમારા ભાવ બગડશે, તમને દ્વેષ થશે, તમે વયા જાઓ. એટલે સાધુ કહે છે કે તમારા ચરણ આગળ અમે દેહ છૂટે, આનાથી ઉત્તમ જગ્યા કઈ? અમે દ્વેષ નહીં કરીએ, અમે સહન કરશું. કર મળદા ઢળી ગયા. ભગવાન મહાવીરે બચાવે નહીં. યોગીને યોગી બધા ચમત્કાર કરી શકે, જ્ઞાની કરે જ નહીં ચમત્કાર. કરે તો એ જ્ઞાની હોય જ નહીં. કોઈ પણ ચમત્કાર બતાવે, રીધી સીધી ફોરવે વ્યવહારિક રીતે, અને તમને એને તમે નમસ્કાર કરો ને એટલે તમારે ભયંકર પાપ બાંધ્યું તમે. કેમ કે તમે ભૌતિકના ભિખારી છો. જોઈએ છે આપણે ક્યાંક આત્મા સિવાય. એટલે જ્ઞાની હોય જ નહીં ક્યારે. કદાચ જ્ઞાન થઈ ગયું ને આવું કરે, તરત જ શાસ્ત્રમાં જે બધું શાસ્ત્રી વાત છે. 11માં ગુણથાને કહેતી, પહેલા ગુણથાને કે પડે ધડીંગ કરતા રખડે, અનંતકાળ રખડે. પછી અળસ્યું થાય, વીછી થાય, નરકે જાય. એટલે ચમત્કાર બતાવીને યોગની સિદ્ધિ ફોરવે એ યોગીનું લક્ષણ જ નથી. વચનામૃત 260માં બધું લખેલું છે લંબાણમાં. એટલે કોઈક એમ કે ફલાણા આગળ ચમત્કાર છે, એ ઉડે છે, તો કાગડો થવું છે આપણે? આપણે ઉડવાનું શીખી લઈએ તો કાગડો થવું છે? એ ઉડે તો આપણને શું ફાયદો થાય? માનો કે ખરેખર ઉડે છે, તમે મને બોલાવો હમણાં, મેં રીધી ફરવી, હું ઉડું, તમને શું ફાયદો થાય? પણ મને જ ફાયદો થાય ને. બધા હાર પહેરાવે ને, મને કોઈ હાર પહેરાવે, મને શું ફાયદો થાય? તમે મને પગે લાગો હમણાં વાંકા વળીને, મને શું ફાયદો થાય? તમને હાર પહેરાવો, મને શું ફાયદો થાય? માન મેળ્યું ને ખાલી. ફાયદો તો કાંઈ નથી, પણ એક કલ્પના છે કે મને હાર તો પહેરાયો,
મને સર્ટિફિકેટ તો આપ્યું, મને પગે તો લાગ્યો. આ તો છેલ્લી લાઈનમાં બેઠો ને મોઢું બગાડે, મને શું નુકસાન થાય? હાથી ચાલ્યો જાય તો કૂતરા ભસે ને હાથીને શું મતલબ? તજીને હસ્તી ચાલ ની ભૂકત ફાન 1000 કૂતરા ભસે હાથીને શું મતલબ છે? એ ધીરે ધીરે ડોલાવતો વયો જાય. જો કૂતરો ભૂકે નહીં ને એમ જ પૂછડી પટપટ બાજુ ફરે તોય હાથીને શું? જ્ઞાની કો વિસ્મય નહીં પર નિંદક સંસાર. એટલે વખાણ કરે કોઈના કે કોઈ દ્વેષ કરે. ભગવાન પાર્શ્વનાથ આ બાજુ ધર્મેન્દ્ર છે, આ બાજુ કમઠ એને હેરાન કરે છે 8 ભવથી. વરસાદ વરસાડો છે કમઠ મેઘમાળી દેવથી, અહીંયા સુધી આવી ગયું, હમણાં ડૂબી જશે ભગવાન. ધર્મેન્દ્ર આવે છે, ચમત્કાર કરે છે, પદ્માવતી ઊભા છે, આ બાજુ એ બચાવવાળા દેવ ઊભા છે ધર્મેન્દ્ર, આ બાજુ કમઠ છે. એટલે કંઈ મતલબ જ નથી. હું મારા આયુષથી જીવું છું કે એ ધર્મેન્દ્ર બચાવે તોય ઠીક, એની પર અહોભાવ નથી. આ બાજુ કમઠ 8 ભવથી હેરાન કરે છે, એની પર દ્વેષે નથી કે મારા કર્મ હું ભોગવું છું. કમઠે ધર્મેન્દ્ર શું સ્વ ઉચિતમ કરવો કુર્વંતી પ્રભુતુલ્ય મનોવૃત્તિ. એટલે રાગને દ્વેષ નથી કે ગોપાલ કહ્યું અમને કોઈ ગત સુકુમાર જેવો યોગ આવો 20મે વર્ષે લખ્યું છે, માથે સગડી મૂકો, અમે કઈ દ્વેષ નહીં કરીએ. અમને રાજ્યમતી જેવો યોગ આવો. નેમિનાથ ભગવાન વયા ગયા, લગ્નની જાન લઈને ગયા હતા પરણવાન, છેલ્લી મિનિટે નિર્ણય બદલ્યો, માથા પછાડે છે રાજ્યમતી, વાય છૂટા રાખી કે વયા 8 ભવની પ્રીત તમે વયા જાઓ છો. સામુદ ન જોતા નેમિનાથ ભગવાન કોઈ અમને યોગ આવો કે અમે રાજ્યમતી જેવું નહીં કરીએ, અમને જરાય મોહ નથી કોઈની ઉપર. તરત જ આપણે વિચારે ને પૈણા કેમ ઉદય પ્રયોગ કહેવાય. 24માંથી 22 તીર્થંકર પાણેલા, રામે પાણેલા અને કૃષ્ણે પાણેલા. પરણવું પડે અને પરણવું નથી. એટલે હસ્ત મેળાપ હોય ને એટલે ફેરા ફરે ને 4. હું ફેરા ફરવા નથી આવ્યો લગ્ન નાખે, ભવના ફેરા ઉકેલવા આવ્યો છું. બેનો ગીત ગાતી હતા, પહેલો ફેરો પત્યો, રાયચંદ મહેતાનો બીજો ફેરો પતે છે. ખૂબ બધા સામે ફેરા ફરતા હોય ને જોયું બેન, અમે ફેરા ફરવા નથી આવ્યા લગ્ન, અમે ભવના ફેરા ઉકેલવા આવ્યા છે. ત્યાં સમાધિ મંદિર છે મોરબીમાં. હમણાં ગોપાલદેવના એ ગૃહસ્થ વર્ષમાં પ્રવેશ કર્યો કે મા સુદ 12 આવશે ત્યારે એ ત્યાંનું વાંચન મૂકશું નેટમાં. જે જગ્યાએ ફેરા ફરે ને ત્યાં અમે 2 કલાક એણે કેવી રીતે આ જીવન જીવ્યા છે. આપણી જેમ જ ગરબારી હતા, છોકરા છે, મા બાપ, કુટુંબ, કબીલા, પત્ની હતા, આપણી જેમ જ ધંધો કર્યો છે મુંબઈમાં જ, અને કેવી રીતે જીવ્યા એ બધી વાત કરશું ત્યારે. હમણાં થોડા વખતમાં જ આવશે, ફેબ્રુઆરીમાં, 20 ને 21 ફેબ્રુઆરી. દેવ દેવી કંઈ કરી ન શકે, મૂળ વાત કરી જ ન શકે. પછી એ પાછા મરી જાય, દેવે મરી જાય, દેવીએ મરી જાય, ભલે કરોડો વર્ષનું આયુષ્ય હોય, પછી કૂતરોય થાય, ગધેડોય થાય. અને બહુ હીરામાં મોહ હોય ને, દેવને મોહ બહુ હોય હીરામાં, પરિગ્રહમાં, એટલે હીરાની ખાણમાં જન્મે. એકેન્દ્રિય હીરો ચેત વસ્તુ છે, તમને કહેવાય હીરો એકેન્દ્રિય જીવ છે. હીરો પૃથ્વીકાય જમીન છે ને, આ ડીઝલ પેટ્રોલ શરૂઆતમાં ચેત હોય, બધું એકેન્દ્રિય જીવ છે. અગ્નિમાં જીવ છે, કાચા પાણીમાં જીવ છે, એમાં પૃથ્વીકાય જીવ, એટલે હીરાની ખાણમાં હીરો તરીકે જન્મે દેવ. ત્યાં ભોગ્યું લાખો કરોડો વર્ષ. વડાપ્રધાન હોય 10 વર્ષ સુધી, ઉપરા ઉપરી 2 ટર્મ, પછી હારી જાય, પછી ખુરશી ખાલી કરવી પડે ને, 2-3 મહિના આપે પછી કે તમારો હવે એ જે સીટ ઘર હતું એ હવે ખાલી કરવાનું, ગવર્મેન્ટ ક્વાર્ટર્સ. 1 મહિનો એક્સટેન્શન આપે, બહુ હતું. ત્યાં એક્સટેન્શન નથી 1 દિવસ પર. એ દેવને આગળથી ખબર પડી જાય, પછી 6 મહિના બાકી હોય ત્યારે એના ગળાની માળા હોય ને એ કરમાઈ જાય, અને અવધિ જ્ઞાન હોય ક્યાં જવાનું છે ખબર પડે. એટલે દેવને ખબર પડે કે ઘાટકો પરના 4 નંબરના પ્લેટફોર્મમાં કૂતરો થવાનો છે, આગળથી ખબર પડી જાય. કેવું દુઃખ થાય આપણને ખબર પડી જાય તો સારું છે, આપણને જ્ઞાન નથી, નહીં તો અત્યારથી માથા પછાડવા માંડે ને. દેવને ખબર પડી, અવધિ જ્ઞાન હોય. એટલે લાખો વર્ષ જો સુખ ભોગ્યું હોય, બળીને બાવટો થઈ જાય, પછી કરી કમાણી ધૂળમાં. એટલે દેવ આપણી જેવા કર્મને આધીન છે ટૂંકમાં. એટલે દેવ દેવીની તુષ્મન તમે શું કરશો, એટલે એની માનતા માનીએ આપણે, એનો દોરો, એનો ગ્રહ, એની વીટી, એના દર્શન કરવા જાય, એના નિવેદ કરીએ, એને અર્ધ ધરીએ, એને નારિયેળ ધરીએ, એને પતાસા ધરીએ, છેડાછેડી છોડવા જાય, છોકરાને વાળ કપાવા જાય. આ મિથ્યાત્વનું સેવન છે. લક્ષ્મીજીને પૂજે પૈસા થાય એટલે, તો ખાનને તો ખબર જ નથી, આરબને.
અને પોતાનું ચાર્ટર પ્લેન છે. આપણે સાયકલના ઠેકાણા નથી. લક્ષ્મીજીને પૂછી પૂછીને થાકી ગયા તોય પંચર થઈ ગયું છે, રિપેર કરવાનો હમણાં ટાઈમ નથી, પૈસા જોઈએ ને. એ તો બહુ પંચર કે ભાઈ નયા ટાયર લો, પૈસા થાય પગાર આવે બદલે ને નવી સાયકલ. એ પ્લેન લઈને આવે છે. દુનિયાના ધનાઢ્ય માણસોમાં ટાઈમ્સ મેગેઝિનમાં દર 6 મહિને લિસ્ટ આવે. પહેલો નંબર આખા દુનિયામાં, પહેલો નંબર કોણ, બીજો નંબર કોણ. શરૂઆતના 10-15 ને હું બધા જોઉં. હવે કોઈ લક્ષ્મીજીને ઓળખતા જ નથી. અને વાણીઓ લબડી ગયો આમાં ડોક હલાવી હલાવીને. સ્પોન્ડિલોસિસ થઈ ગયું, કોલર પહેરવા પડે છે, તોય 2 પાંદડે થયો નહીં બિચારો. લક્ષ્મી પુણ્યની દાસી છે. એ ભણેલા આગળ જાય, સાવ ભણ્યો બુદ્ધુ એની આગળ જાય. એ બધી રીતે દુરાચારી હોય પણ પુણ્ય ઉદય હોય તોય થાય. એ દારૂડિયા હોય, માંસાહારી હોય તોય કરોડો અબજપતિ હોય. અને સદાચારી હોય તો ન પણ હોય. અને સદાચારી હોય તો પૈસા વાળા હોય પાછા. એટલે પુણ્યની દાસી છે. લક્ષ્મીજી કોઈ છે ને રૂપો છે, ચાલો ને, યોની તરીકે છે. એ આપણે જે માને છે પૈસા માટે, એ અલગ, આખો અલગ જ વિષય છે. ઘણી બધી કલ્પના જ છે અત્યારે જે થાય છે. પણ દેવ દેવી તરીકે એ જે માણસ કેમ છે, કૂતરા બિલાડા ગધેડા છે, એમ દેવ છે, નથી એમ નહીં. તને કાર્યકારી નથી, તને મદદ ન કરી શકે. તારા કર્મો એવા, હે માનો કે એવા કર્મ છે શાતાના કે કમાવાના, કે ભલે ભણ્યો નથી કાંઈ પણ કમાવાનો છે 5 કરોડ રૂપિયા. તો પછી એ લક્ષ્મીજી આપે કે કમિશનર આપે કે પોલિટિશિયન આપે કે ધંધામાં મળે એને કપડામાં, એનો શું ફરક પડે છે? એને એટલી મહેનત તો કરવી જ પડતી હતી. પછી એને પૈસા આપે, માનો કે આપ્યા તો લક્ષ્મીજીએ કમાવી દીધા, એને રામે કમાવી દીધા, પૈગંબરે કમાવી દીધા, અલ્લાહે કમાવી દીધા, કે ઈસુ ખ્રિસ્તે કમાવી દીધા. કે બેન તે પોતાના બાવડાના બળે કમાણા, એને શું ફરક પડે છે? એને મળવાના હતા એટલા જ 31,000 રૂપિયા. એ લક્ષ્મીજી આપે, પાડોશી આપે, દર્દી આપે, સાસરો આપે કે મારી છોકરીને તમે સાચવો છો ને, હવે હું નો થાકી ગયો છું, 25 વર્ષ સાચવી, હવે તમને આપું છું. એટલે જમાઈને આપ્યું કે એના બદલામાં હું આટલા પૈસા આપું, હવે તમે સાચવો છો. મેં 25 વર્ષ સાચવી, હવે જીવે તે હું તમે સાચવજો. તો બદલામાં થોડા પૈસા આપે ને રાખવાના. તો સાસરો આપે કે કોઈ પણ આપે, શું ફરક પડે છે? સાંભળ પૂછવાનું, એને કર્મ લખેલું છે કે આટલા પૈસા મળવાના છે, તે મળવાના જ છે એને. ભલે લક્ષ્મીજી મની ઓર્ડર કરતા આપણને, આપણે જોઈએ જ છે ને, તો લઈ લેશું આપણે સહી કરીને. તમે એને કયો આપો તો કે ન આપે, કર્મની બેંકમાં લખેલું હોય તો જ મળે. તો શા માટે ભિખારી થવાનું? તોય વાંધો નહીં, આપણે તો હલકા છીએ, ભીખે માગી લઈએ, નારિયેળ મૂકી દઈએ. 40 રૂપિયા નારિયેળમાં શું 4 લાખ મળતા હોય તો સાથે આત્મા મૂકી દીધો. વાણીઓ વેપારી એમ ગણે કે 40 રૂપિયા નારિયેળમાં અને એકાદ પકવાન, 5 કિલો પકવાનમાં શું વાંધો છે? આપણે ખર્ચો થયો ને, એના બદલામાં 4 લાખ મળતા હોય તો. હનુમાનજીને કે દર શનિવારે આટલું આટલું તેલ, ઓલું દાજ્યું પૂરી તળ્યું ને ભજીયા વધ્યું એ લઈ જાય શનિવાર, આટલું. પોતે રિફાઇન ખાય પોસ્ટમેન. અને હનુમાનજીને આટલું આપે કે 52 શનિવાર હું કરીશ એટલે મને લોટરી લગાડી દેજો 10 લાખની. હનુમાન દાદા મૂર્ખ છે આપણી જેવા, એ કે હું ડબલ રિફાઇન્ડ પોસ્ટમેનનું તેલ લઈને એમાં તરું નહીં, હું એ તેલને હોજ બનાવીને હું તારા આટલા સડેલા તેલમાં. પણ ગરજવાને અક્કલ નહીં એટલે આવું બધું કરે. લાગ્યું હોય ને નાના છોકરાને કે છોકરાને ત્યારે સ્ટાઇલે જ રૂ વાપરે, ગોસ્પીસ કોટન. અને દીવો કરવા માટે ઓલું કાળું સસ્તું રૂ લઈ આવે. પોતે ખાય શુદ્ધ ઘી, દીવો કરવા માટે ઓલું વનસ્પતિ ઘી હોય. રેડીમેડ વાટ લઈ આવે, વાટ કરવાનો ક્યાં ટાઈમ છે? અરે વાટ બનાવી છે તો મુસલમાન છોકરી હતી 18 વર્ષની, પીરિયડમાં હતી, એ ચાલે વાટ. મને ટાઈમ નથી દેવાની વાટ કરવાની, એ તમારો પ્રાર્થના સ્વીકાર લે, દીવો હળગાવી રાખો. એટલે એ પોતાને છેતરે છે. મોટા મોટા મંદિરો છે ને અત્યારે, કોઈ શ્રાવક ભક્તો છે નહીં કોઈ, એટલે કોન્ટ્રાક્ટ આપી દીધો એટલે દર મહિને આવે, આટલી બધી વાટ દઈ જાય. તો મુસલમાન હોય, એ વાંઝ્યો નથી, એને 3 છોકરી છે, 12, 15 ને 16, 18 વર્ષની, ત્રણેય હારે પીરિયડમાં હતી. એને જ વાટ બનાવેલી. લે તું ના એને નવા કપડા પહેરીને જા ને, પછી રૂ હળગાવે, છેતરે જ પોતાને. સાથીઓ કરે મોતિયા ચોખાનો, બાસમતી રાખી મૂક્યા વેવાય માટે, જમવા આવવાના ને રવિવારે.
ડબલ હાથી આવડા મોટા લાંબા લાંબા 1.5 સેન્ટીમીટર, અને તે મોતિયા ચોખાનો સાથીઓ કરે. ઓલો વર્ષી દાન કરીને ગયા છે, એટલો આખું વર્ષ દાન કર્યું સોનૈયાનું, કે હું જાઉં છું નગ્ન થઈને તીર્થંકર, એને છેતરપિંડી કરે છે. ઓલી હલકી બદામ લઈને 800 રૂપિયા વાળી, પોતે 1600 વાળી ખાય છે. ત્યાં એ તો વાસનાના ભૂખ્યા છે ને, કે ત્યાં એમ કે છેતરે છે. એટલે કે મોંઘી બદામ મૂકે તો પ્રસન્ન ન થાય બધું, ટૂંકમાં છેતરે છે જીવ પોતાને, વાસનાને. આ મિથ્યાત્વનું સેવન કહેવાય. એ જે ખરો શ્રાવક હોય ને, તીર્થંકર ભગવાનને માનતો હોય, ભલે દિગંબર હોય, શ્વેતાંબર હોય, સ્થાનકવાસી, દેરાવાસી હોય, એ દેવદેવીને પૂજે નહીં, દેવદેવીને માથું નમાવે શ્રાવક કહેવાય જ નહીં. ઊભા નમસ્કાર થાય. શાસક રક્ષક દેવદેવી છે, માનો પદ્માવતી, ચક્રેશ્વરી, એને મોક્ષે જવું છે, મારે મોક્ષે જવું છે. એના નાથ કોણ છે? ચક્રેશ્વરીના ઋષભનાથ ભગવાન. પદ્માવતીના નાથ કોણ છે? પાર્શ્વનાથ ભગવાન. મારે નાથ પાર્શ્વનાથ ભગવાન છે. એને મોક્ષે જવું, મારે મોક્ષે જવું છે. તો હું એના જે નાથ છે એને હું ન પગે લાગું, વચમાં સપટ રાખું. એની પાસે મોક્ષ નથી, મારી પાસે મોક્ષ નથી, તો જેની પાસે મોક્ષ છે એને હું ન ભજું. પણ મોક્ષ લેવા ક્યાં ગયો છે? આ તો બીજું લેવા ગયો છે, બીજું એ આપે એમ જ નથી. હવે બહુ શ્રદ્ધા બેસે વાત કરું. સમકીતી દેવ હોય ને, સમ્યક દર્શન થઈ ગયું છે એવા દેવ પણ હોય બધા. એ બધા અનુત્તર, સર્વાસ્તિક, લોકાંતિક દેવ કહેવાય બધા. એને સંસારમાં રસ જ નથી. એ બધા દેવને ત્યાં દેવીએ ન હોય, બધા બ્રહ્મચારી દેવ હોય એ રીતે. એને વેદોદય ન હોય, હલકા દેવને હોય ખાલી. હવે સમકીતી દેવ કોઈને વ્યવહારિક મદદ કરે જ નહીં ક્યારે. કેમ કે વ્યવહારિક મદદ કરે, માનો હું એમ કહું કે મારે અમેરિકા જવું છે ફરવા માટે, કે ત્યાં જ રહેવું છે ભણાવીને, પણ ત્યાં જ રહીશું, આત્માનું કામ તો છે નહીં. એટલે અહીંયા હું ઉકાળેલું પાણી પીતો હતો, ત્યાં 2 મહિના જૂના ખાખરા ખાશે ને અમેરિકા, ડીપ ફ્રીઝરમાં રાખેલું શાક ખાશે ને વાસી. અહીંયા રોટલીને ભાખરી ખાતો હતો, ત્યાં બ્રેડ ઉપર જ જીવશે ને. અહીંયા બ્રેડ ઉપર જીવે તો ત્યાં તો બ્રેડ જ ઉપર જીવશે ને. પછી અહીંયા બ્રેડ ઉપર જીવે છે વાણીઓ, તો ત્યાં તો એ જ ખાશે. તો સમકી દેવ આવું ફળ આપે મને પાસપોર્ટ કે ગ્રીન કાર્ડ મંજૂર કરાવી દે, મને અમેરિકા મોકલે. મારે ભણવું છે, લગ્ન નથી થતા, એટલે માનતા માની. સમકીતી દેવ એમ કહે છે કે મોક્ષે જવું જોઈએ. સમકીત થઈ ગયું એટલે ખબર હોય કે મોક્ષ સિવાય કંઈ કામનું નથી. આખી દુનિયામાં બધા દુઃખી જ છે, દેવ લોકો દુઃખી છે, નારકીય દુઃખી છે, આપણે દુઃખી છીએ. એ તો મોક્ષની વાત કરે. એટલે તમારા લગ્ન નથી થતા કે તમને સંતાન નથી થતું, એટલે સમકીતી દેવ તો આપે જ નહીં એવું સંસાર. જો આપે તો એ સમકીત હોય જ નહીં. એને મિથ્યાત્વી દેવ છે, એને કંઈ આવું બધું નથી જોતું. એને તો રખડો તોય વાંધો નથી, પરણો તોય વાંધો નથી. એનામાં તાકાત જ નથી આપવાની, ફળ આપવાની. એ પોતે આપણી જેમ રજળતા છે. એટલે મિથ્યાત્વી દેવ આપી ન શકે ફળ. સમકીતી દેવ આવું ફળ આપે જ નહીં. તો માથું કોને નમાવવું છે? દેવદેવીને. કેવો તાળો મળી જાય. સમકીતી દેવ વ્યવહાર તમારો મજબૂત ન કરે. રોગ થયો છે, મોટો હાર્ટ એટેક આવ્યો છે, કેન્સર થયું છે, હાડકું ભાંગી ગયું છે, કોરોના થયું છે, સમકીતી દેવ ક્યારે મદદ ન કરે કે રોગ મટેલો, કે તમારા કર્મ તમે બાંધ્યા છે, હવે ભોગવો, ક્ષમતા ભાવે ભોગવો. શાતાનો ઉદય હશે તો રોગ મટી જશે તમારો, અશાતાનો ઉદય હશે તો નહીં મટે. અને આયુષ કર્મ પૂરું થઈ જશે તો દેહ છોડી દેવો પડશે, ખોળિયું બદલાવો. સમકીતી દેવને આ ખબર છે, કેમ કે સમકીતી દેવને એ ખબર છે કે આત્મા નિત્ય છે. સમકીતી દેવને ખબર છે કે આને પહેલાંય ભવ હતો ને હવે ક્યાંક જવાનું છે. મિથ્યાત્વી દેવને ખબર નથી, એની આગળ શક્તિ નથી કોઈને મદદ કરવાની. તો તમે માથું કોને નમાવું તમારે? સમકીતી દેવને તમે માથું નમાવો તો એ કઈ વ્યવહાર કરી દે એમ નથી. ના, હું તો સમકીતી દેવને માગે એટલે નથી માગતો. મારે તો સમકીત જોઈએ ને મોક્ષ જોઈએ છે. મોક્ષ તો એની પાસે છે જ નહીં. મોક્ષ તો તીર્થંકર પાસે છે, કેવળી પાસે છે, ગણધર પાસે છે. તો હું એને જ માથું નમાવું ને. તો દેવદેવીને નમવું છે શા માટે? હવે કુંડળી કરાવી, ચોઘડિયું કરાવ્યું, મુહૂર્ત કઢાવ્યું, કે શનિ નડે છે કે નહીં, મંગળ નડે છે કે નહીં જોઈ લો. જન્મદિવસ આપ માગે જ્યોતિષ. એ ઘડિયાળનો સેલ વયો ગયો તો ધીમી ચાલવા મળે ને, કાં તો બંધ થઈ જાય વચમાં. તે 2 વાગ્યાને બદલે 2 ને 10 લખ્યું છે જન્મદિવસ સમય તારો, નક્ષત્ર તો તરત જ બદલી જાય. તો જે નર્સનું તમને નામે નથી આવડતું, ડિલિવરી થઈ ત્યારે એ નર્સે જે ટાઈમ લખેલો એ પ્રમાણે તારી કુંડળી બની, એ પ્રમાણે તારું ભવિષ્ય નક્કી કરીશ તું. મૂર્ખામી નથી લાગતી? એ કહે છે આમ કરો એટલે કરશે,
એ કહે છે આ છોકરીને પરણી જાઓ. અરે અમંગળ કામ છે, તું ગમે ત્યાં પણ દુઃખિત થવાનો છો, ગેરંટી છે. આ તીર્થંકરને ખબર છે કે આ સંસારમાં કોઈ પણ સુખી હોય નહીં. રાજા હોય, રાણી હોય, દેવ હોય, દેવી હોય, એકાંત દુઃખે જરીએ વલોય, આખો લોક દુઃખથી આદિ વ્યાધિ ઉપાધિથી બળી રહ્યો છે. ગેરંટી છે અમંગળ કામ કરવું છે. એમાં કુંડલી જોડાવી તારે એટલે કેવો જોગ થયો કે મારે આપઘાત કરવા જવું છે, હું સારું ચોઘડું જોઈ લઉં. અરે તારે મરવું જ છે તો તમે ચોઘડું જોવાનું હોય. સમજવા માટે દાખલો છે, એક ભાઈ જતા હતા અંધારામાં, હાથમાં 2 મોટી ટોર્ચ, લાકડીમાં. અત્યારે ક્યાં ઉપડી અડધી રાતે? તો કે આપઘાત કરવા. તો કે ટોર્ચ કેમ? તો કે રકમ કઈ ઠેસ ન વાગે એટલે. અરે તારે મરવું જ છે તો કે લાકડી કેમ રાખી? તો કૂતરા બૂતરા કે કરડી ન જાય એટલે. તો જલ્દી મરે ને, એ મરવું જ છે તો પછી તો ટોર્ચ, લાકડી ને આવું બધું લીધું. કાનટોપી કેમ પહેરતો? ઠંડી બહુ લાગે. અરે તારે મરવું છે તો સ્વેટર પહેરેલું હોય. આપણે આવા હાલ છે. એટલે દેવી દેવીની દુશ્મનતાને શું કરશો? ફરી વાર સમકીથી દેવું વ્યવહારિક ફળ આપે નહીં, મિથ્યાથી દેવું આપી શકે નહીં. એટલે પ્રભુશ્રીજી સમજાવતા, શંખની શ્રાપ દે ને પણ એ નારાજ થઈ જશે તો આપણે નહીં પૂજીએ, દુઃખ બીક લાગે ને, અમારા કુલદેવ નારાજ થશે તો. શંખણીનો શ્રાપ લાગે નહીં, સતી ક્યારે શ્રાપ દે જ નહીં. એટલે આપણે કહો કે તારું ભૂંડું થાજો. હું હમણાં એમ કહું તમારું ભૂંડું થાજો, તમારું ભૂંડું થઈ જાય. તો વડાપ્રધાનને કેટલા શ્રાપ મળે? ભૂંડું ન કરી નાખે. આ બધા એક્ટર છે, બધા ઇન્ડસ્ટ્રીયલી છે, અબજોપતિ, એને કોઈ શ્રાપ આપવાળો હશે જ નહીં ને. ના હું એવી વિદ્યા ભણું ને અહીંયા કે સાંભળવાનું ભૂંડું કરાવી દઉં, તો એવી વિદ્યા ભણીને વડાપ્રધાનને 10-10 વર્ષથી હલતો નથી, હમણાં પાછા બીજા 5 વર્ષ લેશે. એવું કોઈ માદળિયું ન પહેરે કે એને એની ખુરશી ખાલી કરવી પડે. 40-40 વર્ષથી સુપ્રીમ એક્ટર છે, કોઈ એવી માનતા મને તો કે આનું પદ હું લઈ લઉં. ઓલા કેટલા રૂપિયા છે એને ખબર નથી, 15,000 કરોડ છે કે 20,000 કરોડ છે. એને કોઈ માનતા નહીં માનતો હોય એવી, એનું ધનોત્પન્ન નીકળી જાય એવું એવું એવી માનતા, એવો મંત્ર ભણું કે એનું ધનોત્પન્ન કાઢી નાખવું. કોઈ નહીં હોય ને. આપણે ઠીક 51 કે સવાયું આપીએ, 1,000 રૂપિયા, 11,000, મારી જેવા 1,000 રૂપિયા કાઢે. તમે 1,000 લાખ આપો, એવું મોટો જ્યોતિષ બોલાવે ને, તો નહીં થતું હોય ને, તો તમારી કદાચ આગળ આવ્યો કે હું ઓલા ઇન્ડસ્ટ્રી ઉડે 1,000 કરોડ આપું. નહીં હારતો હોય ને, એવું નહીં થતું હોય ને, નહીં તો કરાવે જ ને. બધા તમે ફોટા જુઓ, મોટા મોટા રાજકારણીના, એક્ટરના, ક્રિકેટરના, બધા દોરા બાંધે જ છે ને માદળિયાને. નહીં થતું હોય ને. રમી રમીને થાકી ગયો, કરોડો બનાવ્યા, પછી કાઢી મૂકે જ ને પાછા મેચમાંથી, તો ખુરશી ખાલી કરવી પડે જ ને. 60-60 વર્ષ રાજ કર્યું આઝાદી પછી, તળિયા ઝાટક થઈ ગયું ને 10 વર્ષથી. કેમ? કર્મ બદલી ગયા. કર્મ બદલી જાય તો ઘર ખાલી કરવું પડે. એટલે કર્મ સત્તા બળવાન છે. કોના કર્મ? પોતાના જ કરેલા. શુભ કર્મથી વ્યવહારિક સુખ મળે, અશુભ કર્મથી વ્યવહારિક દુઃખ મળે. દેવ દેવી વચમાં કંઈ કરી શકે નહીં. ભૂત પ્રેત, મંત્ર જંતર, મંત્ર તંત્ર, દોરા ધાગા, માદળીઓ ઓસડિયા તે કરી શકે નહીં. બંદર છે તે ફરનાર નથી. ચોઘડિયું આપણે તો ઠીક 500-1000 વાળો જ્યોતિષ ગોતીએ ને. રામે કેવા ગોત્યા છે? દશરથ રાજાએ રાજ્યાભિષેક કરવો હતો. કુળ ગુરુ કોણ છે? વિશ્વામિત્ર. અને જ્ઞાની ગુરુ કોણ છે? વશિષ્ઠ. કુંડળી બનાવેલી કે રાજ્યાભિષેક. સવારે કઈ ફરી ગઈ કે મારા દીકરાને રાજ આપો, એને વનવાસ આપો 14 વર્ષનો. દશરથે તો પત્નીનું જ માને ને, કે દીકરાને થોડું માને કોઈ. જાઓ બેટા. રાજ્યાભિષેકનું મુહૂર્ત કરેલું, કુંડળી ખોટી પડી ને. ન જાણ્યું જાનકીનાથે સવારે શું થવાનું છે. જાનકીનાથ એટલે સીતાના પતિ, જાનકી એટલે સીતા. સીતાના પતિ રામે જાણ્યું નથી કે કાલે સવારે શું થવાનું છે. કાલે રાજ્યાભિષેક હતો, એને બદલે કાલે જંગલમાં જવું પડ્યું, વનવાસ. તોય વાંધો નહોતો. સીતા હારે ગયા, લગ્નના ઘરેણા પહેર્યું, સારા કપડાં પહેર્યું. કેમ? સાસુ સાર કોણ રહે? 13 વર્ષ સાસુ, એક દિવસે નથી રહેવું આવું હારે, તો 13 વર્ષ રહેવાય? ત્યારથી આ રામાયણ ચાલે જ છે. આ એટલે હારે ગયા હતા. એ તો તાજા પણ લોકો હારે જાય વર્ષની હારે, તો આવજે પછી પાછો જાવ ફરવા. પણ શું કરે ઘરે? સાસુ વાર રહેવાય?
એટલે કે હું જાઉં છું. રામને ખબર જ ત્યારે કે ઉપાડી જશે તો, નહીં તો બાપાને ઘરે મૂકી આવે ને પિયરમાં કે હું આવીશ એટલે લઈ જઈશ. આ લમણાજી છે. મહાભારત રામાયણ ઘરે ઘરે મહાભારત ને રામાયણ છે. અત્યારે તો ઠીક જ્યોતિષ બધા લોભી થઈ ગયા, ત્યારે તો સારા સારા ધુરંધર હશે ને બધા, ધન્વંતરી વૈદરાજ બધા, વિશ્વામિત્ર બધા 10,000 વર્ષ તપ કરે એવા મુનિ હતા બધા, તો એ ખોટા પડ્યા છે. તો આપણે કોણ માદળિયું જોઈ આપશે આપણને, કોણ દોરો આપશે ને કોણ ધાગો આપશે? એટલે દેવી દેવીની તુષ મંત્ર શું કરશું? કર્મો કરેલા આપણે ભૂતકાળમાં જન્મો લઈ તે કર્મનું ફળ ભોગવ્યા વૈન માર્ગ એકે છે નહીં. મારા કરેલા હું ભોગવું, તારા કરેલા તું ભોગવ. એ જીવ એ મોહનીય કર્મ હોય તો પ્રાર્થનાથી, આલોચનાથી, ભક્તિથી, વિષ દુઆ યમને એમ ક્ષમાપના બોલે, મોહનીય કર્મ માફી મળી જાય. વેદનીય કર્મ હજી ઉદયમાં નથી આવ્યું. આપણે વ્યવહારમાં બોલીએ ને કે સોળીનું નામ 100 થી પતી ગયું. બધા હાડકા ભાંગવાના હોય ને, નાનો કોઈ એક્સિડન્ટ થાય, ક્રેક ફ્રેક્ચર આવે, ખાલી બચી ગયો. હાઈવે ઉપર મારી સાથે 3 હતા ને, એ તો હાડકા ભાંગી ગયા, મને ખાલી થોડુંક જ વાગ્યું, ડ્રેસિંગ કરીને આવતો રહે ડેટોલનું. એટલે હજી આપણે અમુક કર્મો અબાધા કાળમાં છે, ઉદયમાં આવ્યા નથી. એટલે આપણે આ પ્રાર્થના કરીએ, સદાચાર નીતિ કરીએ, ન ખાવાનું ન ખાઈએ, ન પીવાનું ન પીએ, જે જ્ઞાનીએ કહ્યું છે પ્રમાણે, એટલે શુભનો બંધ પડે, એટલે એ કર્મમાં માફી મળતી જાય પછી. અને શુભનો બંધ પડે એટલે લાખ રૂપિયા મળવાનું એટલે 10 લાખ મળે, 10 લાખ મળે એટલે કરોડ મળે. અને અશુભનો ઉદય થાય ત્યારે હક હોય આપણે લાખ મળવાનો, એને બદલે 10,000 માંડ મળે, એ 10 ધક્કા ખાવ પછી. પૈસા આપ્યો ને નથી તો શું કરવું, કે શું કરીએ આપણે વ્યવહારમાં, ધંધામાં ફાંસીને ધજો તો છે નહીં. પણ 2-3 વાર જાય એટલે કે અમે કોને આપી દીધા તને તું આવે છે રોજ? અમે કોઈને આપ્યા જ નથી. કે અમે ઉધાર લઈએ છીએ, મેં કોને આપી દીધા તું રોજ ધક્કા ખાજો? કોઈને નથી આપ્યા. કે તને એકલો નથી આપ્યા એમ નહીં, હું કોઈને આપવાનો જ નથી. પણ થાકી જાય ને આપણે, 2-4 વાર જાય, 5-10 વાર પછી નથી ઉઘરાણી નથી પતતી ને ઘણી વાર. કેમ? પેલા લીધેલા હતા, આપણને બાકી હતું. લેન્ડનનો હિસાબ કોમ્પ્યુટરમાં ભૂલ થાય, હંગપ થઈ જાય, વાયરસ આવી જાય. સુપર કોમ્પ્યુટર છે કર્મનો સિદ્ધાંત. એક ભેદે નિયમ. આ જગતનો પ્રવર્તક છે, આખી દુનિયા કોણ ચલાવે છે? કોઈ ઉપર બેઠો નથી 1000 હાથ વાળો ભગવાન. કર્મ સત્તા બળવાન છે. એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. બોલ નાખો ને પાછો આવે એમ. બરફ હાથમાં લે તો ઠંડો લાગે, અગ્નિ લે તો દાજી જવાય. મોક્ષમાળાના 108 પાઠ છે. 101માં પાઠમાં પહેલો વાક્ય લખ્યું છે કે એક ભેદે નિયમ એ જગતનો પ્રવર્તક છે. ઉપર કોઈ બેઠો નથી. ઉપર કોઈ જગત કરતા બેઠા હોય, માનો 1000 હાથ વાળા, તો મહાવીરને જન્મ જ કેમ દે? મહાવીર જન્મ્યા ને પછી મહાવીરને કેવળ જ્ઞાન જોઈ કીધું કે જગત કરતા કોઈ છે જ નહીં. પોતે પાઠ લખ્યો છે કે જગત કરતા ઉપર છે. તો એને એવું દોડડા પણ ક્યાંથી સૂજ્યું કે પોતાના પગ ઉપર કોહડો મારે એવા મહાવીરને જન્મ આપ્યો, કુળ બોળક પુત્રને. તીર્થંકર ઉડાવી દીધા કે જગત કરતા કોઈ છે જ નહીં. જૈન ધર્મ જગત કરતા માનતું નથી, તો ત્યાં જ રાખી મૂકે ને. કલ્પના છે બધી. એવું જ રીતે જૈન ધર્મમાં કેમ કે શ્રી કૃષ્ણ ગોપી, આ તો રૂપકથી છે. ગોપી એટલે સાચો ભક્ત ને શ્રી કૃષ્ણ એટલે આત્મજ્ઞાની ગુરુ. આ પ્રેમ તો બધું ગીતા પણ આપણે સમજાવી છે કોણે? ગીતા, ભાગવત પુરાણ. એ ગોપી એટલે સત સાચા સાધકની ચિત્ત વૃત્તિ, અને કનૈયા એટલે સજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મજ્ઞાની ગુરુ. એ ભક્ત એના ભગવાન ઉપર પ્રેમ કરે છે, શિષ્ય. આ ગોપી ને આ કૃષ્ણ. આપણને ખબર ન હોય કે અમે માનતા જ નથી. પણ તમે મહાવીરને ક્યાં માનો છો? તમે તમારી રુચિને માનો છો, તમને જે ગમે એમાં માનો છો તમે, કે હું સુખી થાવ. વર મરો, કન્યા મરો, ગોર મહારાજનું તરબણું ભરો. કે એને શું મુહૂર્ત સાથે સંબંધ છે? તમે પૈસા આપો એટલે તમે કહો ને લગ્નની તારીખ, એટલે પહેલા કે ભાઈ 3.5 મહિના સુધી બધું ઓલું છે, વૈશાખ મહિના સુધી કાંઈ છે નહીં. પણ તમે કહો ના અમારે તો અમેરિકા જવાનું છે. તો કે ઠીક હું જોઉં છું. ફરી વાર 2-3 પાના ફેરવ્યો, ખોટું. ઠીક તો જેઠ ચાલશે? ના અમારે તો 15 દિવસથી વધારે ટાઈમ નથી. ઉભા રહ્યો કે પણ તો એમ છે તમારે અમુક પૂજા કરાવવી પડશે. ક્યાં શું કરો? હું જ કરાવી દઈશ. એટલે 500 પતું તો એટલે 5,000 થાય પછી. પણ તારીખ બદલાવી દે. એને ડાયરેક્ટ કોન્ટેક્ટ છે ને બ્રહ્મા વિષ્ણુ મહેશ સાથે, એટલે તારીખ બદલાવી દે તમને. એટલે જ્યોતિષ, મંત્ર તંત્ર, આંકડા, 13 અપશુકન ને શુકન,
સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મારા કર્મ છે મળે. અમે તારી આગળ આત્મા લેવા આવ્યા છે, ભીખ માગવા નથી આવ્યા. એને ના પડી ભીખ માગે કે હું આપીશ નહીં. સૌભાગબેન નમસ્કાર કરતો એને ન આપી, મને આપે પૈસા. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, હું ખોટું નહીં કરું, મારા નસીબમાં હોય મને મળો. ખોટું કરે એને પેટ ભરાય છે, ખોટું ન કરે એને પેટ ભરાય છે. આમ મંગળ કામમાં પછી ચોગડું જોવાનું હોય. હું આપઘાત કરે છે, હું ચોગડું જોવું છે, પણ આપણે હિંમત નથી બાવા થવાની. એટલે મરણ પથારી હોય તોય સહજાત્મ પરમ ગુરુ કે મારા ઉદય આવેલા કર્મને હું સંભાવથી ભોગવું, એના માટે એ ભગવાન પ્રાર્થના કરવાની. નવવાર મંત્રનો જાપ કરે, લોગસ નો કરે, નમોત્થું કરે, જે આવડતું હોય સહજાત્મ પરમ ગુરુનો કરે કે મારા કર્મ આવ્યા છે, અત્યારે બહુ સહન થાય એમ નથી, મને કદાચ આર્તજાન થઈ જશે કે હું તૂટી પડીશ, એટલે જાપ કરો. મારે તમારી મદદ જોઈએ છે. કર્મ તમે સહન કર્યા છે, મારે શીખવું છે, તો છૂટ. બાકી મંત્ર તંત્ર ઔષધ નહીં, જેથી પાપ પલાય, વિતરાગ વાણી વિના આવર ન કોઈ ઉપાય. એ ભક્તમનનું યંત્ર બનાવે 12મી કડીનું, કે લક્ષ્મીજી માટે 44મી ને 48મી કડીનું, કે ઇન્ટરવ્યુમાં સફળ થાય એટલે ઋષિનાથ ભગવાનની આશા જ ન થાય. ઉવો સગર સ્ત્રોત બોલે, રોગ મટી જાય. એટલે સંકિત સમાહી બોહી લાભમ, એનું ગુજરાતી તો આવડતું ને સંસ્કૃતમાં છે. અને કોઈ કહે નહીં એને, તો ગરદી કેવી રીતે થાય? એ આપતો હોય ને બધાને માદળ્યું. તે હજારની લાઈન હોય રવિવારે, એ કહી દે સાચી વાત કે આ સંસ્કૃતમાં જેનું ગુજરાતી આ છે કે માગવાની મનાય છે, એમ સમજાવે તો કોઈ બીજો રવિવાર ખાલી જાય ને, તો ટોળું ક્યાંથી વળે? એટલે કોઈ કહેતું બધાને ખબર હોય, બધું લખેલું છે શાસ્ત્રમાં, પણ થાબડ ભડા ઢાંકી રાખે, થૂકે કાગળિયા ચોટાડે છે, એટલે દર્દી થાય. એટલે દેવની દુશ્મન તને શું કરશું? નહીં જોઈએ ફળ, મારા કર્મ હોય મને મળો. મોક્ષ જોઈએ છે તમારી આગળ નથી તો મારું માથું નહીં નવે તમને. એની આગળ છે હું એને જ નમું ને. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.